રાજકોટની રાજકુમાર કોલેજની આબરૂને ધૂળધાણી કરતી ઘટના ઘટી છે, જ્યાં શિક્ષકે જ શૈતાન જેવું કૃત્ય કરતા ખળભળાટ મચી ગયો। આરકેસીમાં ધોરણ 1 અને 2ના બાળકોને એસઓયુના પ્રવાસે લઈ ગયેલા, જેમાં શાળાના શિક્ષક વસીમ મંસૂરીએ 24 બાળકો પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો। તેમણે બાળકોને પ્રવાસમાં ભૂખ્યા રાખી ફડાકા માર્યા અને જો હુકમી ગુજારી હતી। શિક્ષક વસીમ મંસૂરીની આ અસંવેદનશીલ કાર્યશૈલીથી બાળકો ભયભીત થઈ ગયા હતા। બાળકો જ્યારે તેના વાલીને મળ્યા ત્યારે ભેટીને રડી પડ્યા અને ડઘાઈ ગયા હતા। વાલીઓને આ સમગ્ર મામલે ખબર પડતા તે પણ સ્તબ્ધ થઈ ગયા અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે વાલીઓએ ફરિયાદ કરતા સંચાલકોએ આખરે શિક્ષકને તો સસ્પેન્ડ કર્યા, પરંતુ વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ અમાનુષી વર્તનને લઈને તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ કેમ નથી કરાઈ। 7,500 રૂપિયાની ફી ઉઘરાવી પ્રવાસમાં લઈ ગયા બાદ પણ શિક્ષક વસીમ મંસૂરીના આ શૈતાની કૃત્યથી રાજકુમાર કોલેજને નીચા જોવા જેવું થયું છે।